हेलो फ्रेंड्स, नमस्कार। स्वागत है तमारू ज्ञान गंगा चैनल में। आज नो आपणो सब्जेक्ट है इंग्लिश ग्रामर, बाल आनंद इंग्लिश ग्रामर एंड कॉम्पोजिशन, स्टैंडर्ड 7th, लेसन नंबर 1, द सिंपल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काल। तो हमेशा याद राखो बाळ दोस्तों, कर्ता एटले के सब्जेक्ट ज्यारे एक वचन में होय त्यारे क्रियापद ने एस के ईएस फरजियात लगाडवामां आवे छे અને કર્તા જ્યારે બહુવચનમાં હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લેવામાં આવે છે, એસ અને ઈએસ લગાડવામાં આવતું નથી। તો જોઈએ એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ। ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો। અહીંયા ઉદાહરણ આપ્યું છે, એમાં ક્રિયાપદ આપ્યું છે સિંગ અને પ્રશ્ન આપ્યો છે આઈ ડેશ અ સોંગ, યુ ડેશ અ સોંગ, હેતલ ડેશ અ સોંગ, વી ડેશ અ સોંગ, ધે ડેશ અ સોંગ। તો અહીંયા ક્રિયાપદને એસ ફક્ત હેતલવાળામાં લાગશે, કેમ કે હેતલ એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે હેતલ સિંગ્સ અ સોંગ। બાકીના બધામાં સિંગ આવશે। આઈ સિંગ અ સોંગ, યુ સિંગ અ સોંગ, વી સિંગ અ સોંગ અને ધે સિંગ અ સોંગ। એટલે આપેલા 5 વાક્યોમાંથી તમારે ત્રીજો પુરુષ એક વચન હોય તે કાઢવાનું અને તેને એસ કે ઈએસ લગાવવાનું। ત્રીજો પુરુષ એક વચન એટલે હી, શી અને ઇટ। છોકરો, છોકરી એ પણ એક વચન જ છે। છોકરા માટે હી અને છોકરી માટે શી વાપરવામાં આવે છે અને પશુ પંખી અને પ્રાણીઓ માટે ઇટ હોય તો પણ ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે। તો જોઈએ પહેલો પ્રશ્ન રીડ। તો અહીંયા રાજ I dash a book, you dash a book, રાજ dash a book, we dash a book, they dash a book। તો ફક્ત રાજ સાથે ક્રિયાપદને એસ લાગશે। રાજ રીડ્સ અ બુક। બાકીના બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે। તેવી જ રીતે બીજો પ્રશ્ન આઈ ડેશ ઇંગ્લિશ, યુ ડેશ ઇંગ્લિશ, મીના ડેશ ઇંગ્લિશ, વી ડેશ ઇંગ્લિશ, ધે ડેશ ઇંગ્લિશ। તો અહીંયા મીના એ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે, એટલે ટીચનું ટીચીસ થશે। મીના ટીચીસ ઇંગ્લિશ અને બાકીના બધા સાથે ટીચનું ટીચ જ આવશે। આઈ ટીચ ઇંગ્લિશ, યુ ટીચ ઇંગ્લિશ, મીના ટીચીસ ઇંગ્લિશ, વી ટીચ ઇંગ્લિશ અને ધે ટીચ ઇંગ્લિશ। ફક્ત ત્રીજો પુરુષ એક વચનમાં જ એસ કે ઈએસ લાગે છે। ત્રીજા પ્રશ્નમાં જોઈએ I dash a ball, you dash a ball, Shirish dash a ball, we dash a ball, they dash a ball। તો કેચનું કેચીસ થશે, પણ કયા વાક્યમાં? શિરીષવાળા વાક્યમાં। શિરીષ કેચીસ અ બોલ। બાકીના બધામાં કેચ આવશે। હવે બધા જ જવાબોને હું વાંચતો નથી। જોઈએ ચોથો પ્રશ્ન, તેમાં રાઈટ આપ્યું છે। તો આમાંથી ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે હેમાંગ। તો હેમાંગ સાથે રાઈટનું રાઇટ્સ થશે। હેમાંગ રાઇટ્સ અ પોએમ અને બાકીના બધા જ રૂપો એટલે કે કર્તાઓ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે। આઈ રાઇટ અ પોએમ, યુ રાઇટ અ પોએમ, વી રાઇટ અ પોએમ, ધે રાઇટ અ પોએમ। અહીંયા ફ્લાય આપ્યું છે। તો પ્રશ્નમાં દર્શન એ ત્રીજો પુરુષ એક વચન છે। તમારે 5 પ્રશ્નમાંથી ત્રીજો પુરુષ એક વચનનું રૂપ શોધી લેવાનું, એટલે કે એક વચનનું રૂપ। તો ફ્લાયનું ફ્લાઇઝ થશે। દર્શન ફ્લાઇઝ કાઇટ્સ। બાકીના બધા સાથે ફ્લાયનું ફ્લાય આવશે। છઠ્ઠા પ્રશ્નમાં પણ ડ્રિંક આપ્યું છે અને શીતલ અને બીજું છે ધ કેટ એ ત્રીજો પુરુષ એક વચનના રૂપો છે, એટલે એની સાથે એસ વાળું રૂપ આવશે। શીતલ ડ્રિંક્સ મિલ્ક અને ધ કેટ ડ્રિંક્સ મિલ્ક। શીતલ દૂધ પીવે છે અને બિલાડી દૂધ પીવે છે। બાકીના બધા સાથે ડ્રિંકનું ડ્રિંક આવશે। આઈ ડ્રિંક મિલ્ક, હું દૂધ પીઉં છું। યુ ડ્રિંક મિલ્ક, તમે દૂધ પીવો છો। વી ડ્રિંક મિલ્ક, અમે દૂધ પીએ છીએ અને ધે ડ્રિંક મિલ્ક, તેઓ દૂધ પીવે છે। પરંતુ અહીંયા શીતલ અને કેટ ત્રીજો પુરુષ એક વચનના રૂપો હોવાથી એસ લગાવ્યું છે। સાતમા પ્રશ્નમાં રન આપ્યું છે। તો દેવન એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે દેવન સાથે રન્સ થશે। દેવન્સ રન્સ ફાસ્ટ। બાકીના બધા સાથે રન આવશે। આઠમા પ્રશ્નમાં ક્લીન આપ્યું છે। તો ક્લીનમાં રાજ સાથે ક્લીનનું ક્લીન્સ થશે। રાજ ક્લીન્સ ધ રૂમ। બાકીના બધા સાથે ક્લીનનું ક્લીન જ મુકાશે।
અહીંયા ક્લોઝ આપ્યું છે તો જય સાથે ક્રિયાપદનું એસ વાળું રૂપ આવશે, જય ક્લોઝિસ ધ વિન્ડો. બાકીના બધા સાથે ક્લોઝનું ક્લોઝ જ આવશે. તેવી જ રીતે અહીંયા ઓપન આપ્યું છે તો જોઈએ, હેતા એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેતા ઓપન્સ ધ ડોર, અને બીજા બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, આઈ ઓપન ધ ડોર, યુ ઓપન ધ ડોર, હેતા ઓપન્સ ધ ડોર, વી ઓપન ધ ડોર અને દે ઓપન ધ ડોર. હવે જોઈએ બીજી એક્સરસાઇઝ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફ્રોમ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા પણ નિયમ તો તે જ લાગે છે. મિહિર ઓલવેઝ ડેઝ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. મિહિર હંમેશા સાંજે ક્રિકેટ રમે છે. મિહિર એક વચન છે એટલે પ્લેનું પ્લેસ થશે. મિહિર ઓલવેઝ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે દાદા દાદી. દાદા દાદી એ બહુવચન થઈ જાય છે એટલે અહીંયા ગોનું ગો જ આવશે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. વી ડેશ ન્યૂઝપેપર્સ એવરી ડે. તો વી એ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, વી રીડ ન્યૂઝપેપર્સ એવરી ડે. અમે દરરોજ સમાચાર પત્ર વાંચીએ છીએ. રીના ડેશ એપલ્સ. રીના ત્રીજો પુરુષ એક વચન છે એટલે તેની સાથે ઈટનું ઈટ્સ બનશે. રીના ઈટ્સ એપલ્સ. રીના સફરજન ખાય છે. હર્ષ એન્ડ મેહુલ ડેશ ટી. હર્ષ એન્ડ મેહુલ એ બહુવચન થઈ જાય છે એટલે ડ્રિંકનું ડ્રિંક આવશે. હર્ષ એન્ડ મેહુલ ડ્રિંક ટી. આઈ ઓલવેઝ ડેશ ઇન ધ મોર્નિંગ. સ્ટડી આપ્યું છે તો આ પ્રથમ પુરુષ એક વચન છે તો પ્રથમ પુરુષ સાથે ક્યારેય એસ કે યસ લાગતું નથી એટલે આઈ ઓલવેઝ સ્ટડી ઇન ધ મોર્નિંગ. વી ડેશ મ્યુઝિક. અહીંયા બહુવચન આપેલો છે કરતા એટલે વી એન્જોય મ્યુઝિક. યુ નેવર ડેશ ફાસ્ટ. તો યુ એ બહુવચન છે, યુ નેવર રન ફાસ્ટ. ધ મંકી ડેશ બનાનાસ. તો મંકી એક વચન હોવાથી, ત્રીજો પુરુષ એક વચન હોવાથી ધ મંકી લાઇક્સ બનાનાસ. લાઇકનું લાઇક્સ બને છે. સંજય ડેશ ઇન ધ ગાર્ડન એવરી ડે. સંજય દરરોજ બગીચામાં ફરવા જાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બ્રેકેટમાં વોક આપ્યું છે તો વોકનું વોક્સ થશે. સંજય વોક્સ ઇન ધ ગાર્ડન એવરી ડે. ધ સન ઓલવેઝ ડેશ ઇન ધ ઈસ્ટ. તો રાઇઝ આપ્યું છે, સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે તો ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. કુદરતી ઘટનાઓ માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઉપયોગમાં લેવામાં આવે છે. મિસ્ટર જોશી ડેશ અસ ઇંગ્લિશ. તો મિસ્ટર જોશી એ ત્રીજો પુરુષ એક વચન હોવાથી ટીચનું ટીચીસ બને છે. મિસ્ટર જોશી ટીચીસ અસ ઇંગ્લિશ. મિસ્ટર જોશી અમને ઇંગ્લિશ ભણાવે છે. અનિતા ઓલવેઝ ડેશ હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ. અનિતા ત્રીજો પુરુષ એક વચન હોવાથી અનિતા ફિનિશિસ હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ. અનિતા પોતાનું ગૃહ કાર્ય હંમેશા સાંજે પૂરું કરે છે. ધ કાઉ ડેશ અસ મિલ્ક. તો ગીવ આપ્યું છે, કાઉ એ ત્રીજો પુરુષ એક વચન છે. ધ કાઉ ગીવ્સ અસ મિલ્ક. ધ ફિશ ડેશ ઇન ધ વોટર. માછલી પાણીમાં તરે છે તો ધ ફિશ સ્વિમ્સ ઇન ધ વોટર. ફિશ પણ એક વચન છે. અંકિતા ડઝ નોટ ડેશ સારીઝ. હવે યાદ રાખો દોસ્તો, જ્યારે પણ ડુ નોટ કે ડઝ નોટ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું. અંકિતા ડઝ નોટ વેર સારીઝ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર વાક્ય માટે ડુ નોટ અને ડઝ નોટ ઉપયોગમાં લેવામાં આવે છે. વી ડુ નોટ ડેશ એટ 11 o'clock. સ્લીપ આપ્યું છે તો સ્લીપનું સ્લીપ જ રહેશે. વી ડુ નોટ સ્લીપ એટ 11 o'clock. અમે 11 વાગે સૂતા નથી. સૌરવ ડઝ નોટ ડેશ ટીવી. તો સૌરવ ડઝ નોટ વોચ ટીવી. એલેક્સ એન્ડ મેરી ડેશ હિન્દી સોંગ્સ. તો એલેક્સ એન્ડ મેરી બહુવચન હોવાથી એલેક્સ એન્ડ મેરી સિંગ સોંગ્સ.
ચેતન ડેશ અ કાર, તો ચેતન ડ્રાઇવ્સ અ કાર. ચેતન કાર ચલાવે છે. એક્સરસાઇઝ 3. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો બર્ડ્સ ડેશ, એમાં ઓલવેઝ અને સમટાઈમ્સ આપ્યું છે. પાછી ડેશ ઇન ધ સ્કાય આપ્યું છે, તો બર્ડ્સ ઓલવેઝ ફ્લાય ઇન ધ સ્કાય. ધ અર્થ ડેશ રાઉન્ડ ધ સન, તો ધ અર્થ ઓલવેઝ ગોઝ રાઉન્ડ ધ સન. ધ અર્થ એ નેચરલ પદાર્થ છે, કુદરતી પદાર્થ છે. પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે. આપણે કીધું કે કુદરતી નિયમો હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઉપયોગમાં લેવામાં આવે છે. અને પૃથ્વી એ એક જ છે, એને ક્રિયાપદને એસ કે ઈએસ લગાડીશું. ધ અર્થ ઓલવેઝ ગોઝ રાઉન્ડ ધ સન. અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે, ધ મૂન ડેશ ડેશ એટ નાઇટ, તો ધ મૂન ઓલવેઝ શાઇન્સ એટ નાઇટ. ચંદ્ર હંમેશા રાતે જ ચમકે છે. ચિલ્ડ્રન ડેશ ડેશ ટુ સીટ ઇન ધ હાઉસ, તો જવાબ આવશે ચિલ્ડ્રન નેવર લાઇક ટુ સીટ ઇન ધ હાઉસ. બાળકોને ઘરમાં બેસી રહેવાનું ક્યારેય ગમતું નથી. ડેશ વી ડેશ રેનબો ઇન ધ સ્કાય, તો સમટાઈમ્સ વી સી અ રેનબો ઇન ધ સ્કાય. વી એ બહુવચન છે એટલે એની સાથે સી આવ્યું. અને સમટાઈમ્સ આપણે ક્યારેક જ મેઘધનુષ આકાશમાં જોઈએ છીએ. A turtle dash in water, but dash it is seen on the land. A turtle lives in water, but sometimes it is seen on the land. ટર્ટલને આપણે પાણીમાં રહે છે, પરંતુ ક્યારેક આપણે એને જમીન પર પણ જોઈએ છીએ. A hen dash dash birth to young ones. It dash dash eggs, એટલે કે મરઘી ક્યારે બચ્ચાને જન્મ આપતી નથી. અ હેન નેવર ગિવ્સ બર્થ ટુ યંગ વન્સ. ઇટ ઓલવેઝ લે એગ્સ, તે હંમેશા ઈંડા મૂકે છે. અહીંયા તમારે ખાસ ગુજરાતી કરીને જવાબ લખવા. ધ સન ડેશ ડેશ ઇન ધ ઈસ્ટ, તો ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ આવે. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. તેવી જ રીતે ધ સન ડેશ ડેશ ઇન ધ વેસ્ટ, ધ સન ઓલવેઝ સેટ્સ ઇન ધ વેસ્ટ. બંને વાક્યમાં ક્રિયાપદને એસ લગાડેલું જ છે. અહીંયા આનો જવાબ થશે સૂર્ય પૂર્વમાં આથમે છે. હવે જોઈએ ચોથી એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો વેન, હુ, વેર અને વોટ જવાબ આવી શકશે. અને આ પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ડુ કે ડઝ એક અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તે હંમેશા યાદ રાખીશું. વેન સમય બતાવવા માટે, હુ વ્યક્તિ દર્શાવવા માટે, વેર જગ્યા કે સ્થળ દર્શાવવા માટે, વોટ એ પ્રશ્ન પૂછતા શું જવાબ આવે તો તેના માટે વોટથી પ્રશ્ન બનાવવો. હવે જોઈએ ડેશ ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. તો અહીંયા આપણે વેન વાપરીશું. વેન ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. તમે બગીચામાં રમવા માટે ક્યારે જાઓ છો? તો ક્યારેથી પ્રશ્ન પૂછાય છે એટલે વેન આવશે. ડેશ ડઝ યોર ફાધર વર્ક. તમારા પિતાજી ક્યાં કામ કરે છે? તો ક્યાં માટે વેર. વેર ડઝ યોર ફાધર વર્ક. ડેશ બ્રિંગ્સ લેટર્સ. પત્રો કોણ લાવે છે? તો હુ બ્રિંગ્સ લેટર્સ. કોણ માટે આપણે હુ વાપરીશું. સબ્જેક્ટ માટે હંમેશા હુ વાપરવાનું. ડેશ ડઝ મધર કુક. મમ્મી શું બનાવે છે? તો શું માટે વોટ. વોટ ડઝ મધર કુક. ડેશ ડઝ રોહન કીપ હિઝ બેટ. રોહન પોતાનું બેટ ક્યાં મૂકે છે? તો ક્યાં માટે વેર. વેર ડઝ રોહન કીપ હિઝ બેટ. ડેશ ડઝ નીતિન કમ હોમ. નીતિન ક્યારે ઘરે આવે છે? તો વેન ડઝ નીતિન કમ હોમ. ડેશ ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. બાળકો સન્ડે શું રમે છે? તો વોટ ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. રવિવારે બાળકો શું રમે છે? તો કોઈ બી ગેમ રમી શકે છે. ડેશ સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ.
મંદિરમાં ભજનો કોણ ગાય છે? તો કોણ માટે આપણે હુ વાપરીશું. તો હુ સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ. ડેશ ડઝ મનુભાઈ ઓપન હિઝ શોપ. મનુભાઈ પોતાની દુકાન ક્યારે ખોલે છે? તો વેન ડઝ મનુભાઈ ઓપન હિઝ શોપ. ડેશ ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ એવરી ડે. રાજ અને રવિ ક્યારે ઉઠે છે? તો ક્યારે માટે વેન આવે. વેન ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ એવરી ડે. ડેશ ડઝ મયુર સીટ. મયુર ક્યાં બેસે છે? તો વેર ડઝ મયુર સીટ. ડેશ ટીચીસ યુ ગુજરાતી. તમને ગુજરાતી કોણ ભણાવે છે? તો હુ ટીચીસ યુ ગુજરાતી. એક્સરસાઇઝ 5. ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો જોઈએ, મિસ્ટર દોશી કુક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ. તમારે પ્રશ્નમાં અંડરલાઇન કરેલો વર્ડ નહીં હોય, મેં તમારી સમજ માટે કર્યો છે. બ્રેકેટમાં વેન આપ્યું છે, તો વેનથી જ્યારે પ્રશ્ન બનાવીશું ત્યારે સમયદર્શક શબ્દ વાક્યમાંથી નીકળી જશે ઇન ધ ઇવનિંગ. તમારે પણ આ સમજવું ખાસ જરૂરી છે. તો અહીંયા વેન વાપરીશું અને પ્રશ્નાર્થ બનાવીશું ત્યારે ડુ કે ડઝ હંમેશા વાપરીશું. અને જે સબ્જેક્ટ આપણો એક વચન હશે તો ડઝ વાપરીશું, બહુવચન હોય તો ડુ વાપરીશું. તો અહીંયા વાક્ય બનશે પ્રશ્નાર્થ વાક્ય, વેન ડઝ મિસ્ટર દોશી કુક ફૂડ. ધે એન્જોય હિન્દી મૂવીઝ. તો વોટથી પ્રશ્ન બનાવવાનો છે. તો વોટ ડુ ધે એન્જોય. ત્રીજો પ્રશ્ન, ક્રિષ્નાસ અંકલ વર્ક્સ ઇન અ ફેક્ટરી. તો વેર ડઝ ક્રિષ્નાસ અંકલ વર્ક. The farmers return home in the evening. તો when do the farmers return home? In the evening નીકળી જાય. Rita has roses in her hands. તો what does Rita have in her hands? Roses નીકળી જશે. સ્વપ્નિલ lives in ભાવનગર. તો where does સ્વપ્નિલ live? સ્વપ્નિલ ક્યાં રહે છે? તો ભાવનગર નીકળી જશે. Priyam and Rahul play badminton every day. તો who play badminton every day? તેવી જ રીતે the girls play in the garden. તો where do the girls play? છોકરીઓ ક્યાં રમે છે? તો in the garden નીકળી જશે. ગિરીશભાઈ closes his shop in the afternoon. તો વેનથી પ્રશ્ન બનાવીએ ત્યારે in the afternoon નીકળી જાય. એટલે when does ગિરીશભાઈ close his shop? ક્લોઝિસનું ક્લોઝ થઈ જાય. કોમલ ડ્રિંક્સ મિલ્ક. અહીંયા પણ વોટથી પ્રશ્ન બનાવીશું એટલે મિલ્ક નીકળી જશે અને ડઝ વાપરીશું એટલે ડ્રિંક્સનું ડ્રિંક થઈ જશે. વોટ ડઝ કોમલ ડ્રિંક. ધ ચિલ્ડ્રન લાઇક ગુજરાતી સોંગ્સ. તો હુ લાઇક ગુજરાતી સોંગ્સ. કેતન ડ્રિંક્સ 2 cups ઓફ ટી. તો હુ ડ્રિંક્સ 2 cups ઓફ ટી. અહીંયા હું વાળા વાક્ય બનાવવા ખૂબ જ સહેલા છે બાળકો. ફક્ત સબ્જેક્ટની જગ્યાએ હું વાપરવાનું. ક્વેશ્ચન નંબર 6. રીડ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ક્વેશ્ચન્સ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. વાક્યો વાંચી રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. મોહન રીડ્સ અ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. તો મોહનલાલ માટે હુ રીડ્સ ન્યૂઝપેપર્સ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. અને ન્યૂઝપેપર્સ માટે વોટ ડઝ મોહનલાલ રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. અને વેરથી બનાવીશું ત્યારે ઇન ધ લાઇબ્રેરી નીકળી જશે. વેર ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. અને એવરી મોર્નિંગ માટે બનાવીશું ત્યારે વેન ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર્સ ઇન ધ લાઇબ્રેરી. હવે જોઈએ પહેલો પ્રશ્ન. ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તો હુ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ. અહીંયા ઇવનિંગની જગ્યાએ મેં મોર્નિંગ લખી દીધું છે, તે તમારે સુધારી લેવાનું. તો હુ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ. તેવી જ રીતે ક્રિકેટ માટે વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ. અને ઇન ધ ગાર્ડન માટે વેરથી પ્રશ્ન બનશે વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ મોર્નિંગ. અને છેલ્લામાં વેનથી એવરી મોર્નિંગ માટે પ્રશ્ન બનશે વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. હવે જોઈએ બીજો પ્રશ્ન. અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. તો અંકિત શબ્દ કાઢી અને તેની જગ્યાએ હુંથી બનાવવું પડશે. હુ વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. અને ગુજરાતી મૂવીઝ માટે વોટથી બનશે વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક. અને વેરથી બનાવીશું ત્યારે ઇન ધ થિયેટર નીકળી જશે.
વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ એવરી વીક, અને વેનથી બનાવીશું ત્યારે વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર, તો ત્યારે એવરી વીક નીકળી જશે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. રજની સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ, તો હુ સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. તેવી જ રીતે પ્રેયર્સ માટે વોટ ડઝ રજની સિંગ્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. તેવી જ રીતે ઇન ધ ક્લાસરૂમ માટે વેર ડઝ રજની સિંગ પ્રેયર્સ એવરી મોર્નિંગ, અને એવરી મોર્નિંગ માટે વેન ડઝ રજની સિંગ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ. અને હંમેશા એક વચન હોય ત્યારે ડઝ વાપરવાનું, હુવાળા વાક્યમાં ડઝ વાપરવાની જરૂર નથી. ચોથો પ્રશ્ન છે. મિસિસ વ્યાસ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે, તો હુ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. અહીંયા મોર્નિંગ લખેલું છે પણ તમે સેટરડે કરી દેજો. તેવી જ રીતે વોટ ડઝ મિસિસ વ્યાસ ટીચ એટ હર હાઉસ એવરી સેટરડે. એવરી સેટરડે એ ખાસ તમે ધ્યાન રાખજો ઉપરના વાક્યમાં. અને અહીંયા વોટથી પ્રશ્ન પૂછ્યો એટલે ઇંગ્લિશ નીકળી જશે. તેવી જ રીતે હવે વેરથી પ્રશ્ન પૂછીશું ત્યારે એટ હર હાઉસ નીકળી જશે. વેર ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એવરી સેટરડે, અને એવરી સેટરડે કાઢવું હોય ત્યારે વેનથી બનાવવું પડશે. વેન ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એટ હર હાઉસ. મિસ્ટર જાડેજા કમ્સ ટુ ઓફિસ એટ 9 o'clock એવરી ડે, તો હુ કમ્સ ટુ ઓફિસ એટ 9 o'clock એવરી ડે. અને વેર માટે ટુ ઓફિસ નીકળી જશે. વેર ડઝ મિસ્ટર જાડેજા કમ એટ 9 o'clock એવરી ડે, અને વેનથી બનાવીએ તો વેન ડઝ મિસ્ટર જાડેજા કમ ટુ ઓફિસ એવરી ડે. હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. મનન વોશિસ હિઝ કાર ઇન ધ ગરાજ એવરી મોર્નિંગ, તો હુ વોશિસ કાર ઇન ધ ગરાજ એવરી મોર્નિંગ. હિઝ કાર માટે વોટ ડઝ મનન વોશ ઇન ધ ગરાજ એવરી મોર્નિંગ. અને વેરથી બનાવીએ ત્યારે ઇન ધ ગરાજ નીકળી જશે. વેર ડઝ મનન વોશ હિઝ કાર એવરી મોર્નિંગ, અને વેનથી બનાવીએ ત્યારે એવરી મોર્નિંગ નીકળી જશે. વેન ડઝ મનન વોશ હિઝ કાર ઇન ધ ગરાજ. સાતમો પ્રશ્ન છે. મિસિસ મહેતા કુક્સ ફૂડ ઇન ધ કિચન એટ 7 PM, તો મિસિસ મહેતા માટે હુ કુક્સ ફૂડ ઇન ધ કિચન એટ 7 PM, અને વટથી બનાવીએ તો ફૂડ નીકળી જશે. વોટ ડઝ મિસિસ મહેતા કુક ઇન ધ કિચન એટ 7 PM, અને વેરથી બનાવીએ તો ઇન ધ કિચન માટે વેર ડઝ મિસિસ મહેતા કુક ફૂડ એટ 7 PM, અને તેવી જ રીતે એટ 7 એ સમય બતાવે છે એટલે તેના માટે વેન વાપરીશું. વેન ડઝ મિસિસ મહેતા કુક ફૂડ ઇન ધ કિચન. મિસિસ મહેતા રસોડામાં ખાવાનું ક્યારે બનાવે છે? જોઈએ આઠમો પ્રશ્ન. ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી, તો હુ ડ્રોઝ અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી, અને વોટથી બનાવીએ વોટ ડુ ધ ગર્લ્સ ડ્રો ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી, અને વેરથી બનાવીએ તો વેર ડુ ધ ગર્લ્સ ડ્રો રંગોલી ડ્યુરિંગ દિવાળી, અને વેનથી બનાવીએ તો વેન ડુ ધ ગર્લ્સ ડ્રો રંગોલી ઇન ધ ક્લાસરૂમ. અહીંયા આપણે ધ ગર્લ્સ એ બહુવચન હોવાથી દરેક વાક્યમાં પ્રશ્ન શબ્દની બાજુમાં ડુ વાપર્યું છે. નીતિન વિલ પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, તો અહીંયા આ વાક્ય ભવિષ્યકાળનું છે. અહીંયા આવશે નહીં પણ ભૂલથી પુસ્તકમાં આપેલું છે એટલે આપણે તેનું સોલ્યુશન અહીંયા આપ્યું છે. હુ વિલ પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, વોટ વિલ નીતિન પાર્ક ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, વેર વિલ નીતિન પાર્ક હિઝ કાર ઇન ધ મોર્નિંગ, અને વેન વિલ નીતિન પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ. પણ આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, એનું આપણે અહીંયા જોઈએ આવવું જોઈએ. નીતિન પાર્ક્સ હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, તો અહીંયા પ્રશ્ન બનશે હુ પાર્ક્સ હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, અને બીજો પ્રશ્ન બનશે વોટ ડઝ નીતિન પાર્ક ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, અને વેર ડઝ નીતિન પાર્ક હિઝ કાર ઇન ધ મોર્નિંગ, અને છેલ્લો પ્રશ્ન બનશે વેન ડઝ નીતિન પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ. એક્સરસાઇઝ 7. રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો અહીંયા વી લર્ન ગુજરાતી, અહીંયા હિન્દી આપ્યું છે બ્રેકેટમાં, અને એનું આપણે નકાર વાક્ય બનાવ્યું છે. વી ડુ નોટ લર્ન હિન્દી, અમે હિન્દી શીખતા નથી. અહીંયા નકાર વાક્ય બનાવવાના છે. મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ, તો મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી, કેમ કે બ્રેકેટમાં ગુજરાતી આપ્યું છે.
ધ બોયઝ પ્લે ચેસ, તો ચેસની જગ્યાએ આપણે ફૂટબોલ વાપરવાનું છે. ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. સોહમ ગોઝ ટુ સ્કૂલ, સ્કૂલની જગ્યાએ માર્કેટ વાપરવાનું છે. તો સોહન ડઝ નોટ ગો ટુ માર્કેટ. ધે ક્લીન ધ હાઉસ, હાઉસની જગ્યાએ ગાર્ડન વાપરવાનું છે. તો ધે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. આઈ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગની જગ્યાએ ઇન ધ ઇવનિંગ. તો આઈ ડુ નોટ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. હવે જોઈએ રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો. યસ અને નોમાં જવાબ આપો. ડઝ મિસ્ટર દવે પ્લે ટેનિસ? તો યસ, હી પ્લેઝ ટેનિસ. અને નો, હી ડઝન્ટ પ્લે ટેનિસ. આપણે ડઝ નોટનું ડઝન્ટ કર્યું છે. તો જોઈએ ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન? યસ, દે પ્લે ઇન ધ ગાર્ડન. અને તેવી જ રીતે નો, દે ડોન્ટ પ્લે ઇન ધ ગાર્ડન. બહુવચન જોડે ડુ આવે છે અને એક વચન જોડે ડઝ આવે છે. હવે જોઈએ ડઝ મીરા ટીચ યુ હિન્દી? તો યસ, શી ટીચીસ મી હિન્દી. તેવી જ રીતે નો, શી ડઝન્ટ ટીચ મી હિન્દી. Do they go to the market? Yes, they go to the market. No, they do not go to the market. Do we win the match? Yes, we win the match. No, we do not win the match. Does Rashmi like his house? Yes, she likes his house. તેવી જ રીતે no, she doesn't like this house. Do the girls skip? Yes, the girls skip. No, the girls don't skip. Does Mohan work on the farm? Yes, he works on the farm. No, he doesn't work on the farm. Does not કે do not વાપરીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય છે. યસવાળા વાક્યમાં ક્રિયાપદને એસ લાગેલો જ રહે છે. Do Mrs. Shah sell notebooks? Yes, she sells notebook. No, she doesn't sell notebooks. આ એસવાળું તમારે ખાસ કાળજી રાખવાની બાળ દોસ્તો. 9મો પ્રશ્ન, ડુ યુ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ? યસ, આઈ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ. નો, આઈ ડોન્ટ વોચ ઇંગ્લિશ ફિલ્મ્સ. ડઝ અમન મીટ ધ પ્રિન્સિપલ? યસ, હી મીટ્સ ધ પ્રિન્સિપલ. નો, હી ડઝન્ટ મીટ ધ પ્રિન્સિપલ. ક્વેશ્ચન નંબર 9, ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો. અહીંયા પ્રશ્ન પણ બનાવવાનો છે અને જવાબ પણ આપવાના છે યસ નોમાં. તો જોઈએ પહેલો પ્રશ્ન. Example, the postman brings letter. So, does the postman bring letters? Yes, he does. No, he doesn't. हाँ તે લાવે છે, ના તે નથી લાવતા. Mohini learns English. So, does Mohini learn English? Yes, he does. No, he doesn't. અહીંયા આપણે જ્યારે પણ ડઝ વાપરીએ છીએ કે ડુ વાપરીએ છીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય છે અને ડુ અને ડઝ આગળ આવી જાય છે. The boys play football. So, do the boys play football? Yes, they do. No, they do not. અહીંયા આપણે do એટલા માટે વાપર્યું કે the boys એ બહુવચન છે. Manubai drives the tractor. Does Manubai drive the tractor? So, yes, he does. No, he doesn't. Manubai માટે he વાપર્યું છે. Amar and Amit walk to school. So, do Amar and Amit walk to school? Yes, they do. No, they don't. We buy new books. So, do we buy new books? Yes, we do. No, we don't. Ramji Bhai waters the plants. So, does Ramji Bhai water the plants? Yes, he does. તેવી જ રીતે no, he doesn't. Mother cooks food. So, does mother cook food? Yes, she does. No, she doesn't. Mother એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે તેની સાથે she આવશે. Prakash Bhai opens the shop. So, does Prakash Bhai open the shop? Yes, he does. No, he doesn't. Mansi makes tea. So, does Mansi make tea? Makes no make થઈ જશે. Yes, she does. No, she doesn't. Geeta helps her friend. So, does Geeta help her friend? Yes, she does. No, she doesn't. અહીંયા આપણે ટૂંકમાં ઉત્તર લખેલા છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ફ્યુચરમાં પણ તમને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહેશે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.